રામનવમી હિન્દુ ધર્મમાં એક મુખ્ય તહેવાર છે. ભગવાન રામના જન્મ દિવસના અવસર પર આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ આ દિવસે અયોધ્યામાં થયો હતો. રામનવમીના દિવસે કે ભગવાન રામના મંદિર વિશેષ રીતે શણગારવામાં આવે છે. આ દિવસે બધા ભક્તો ભગવાન રામની પૂરા હૃદયથી પૂજા અને પ્રાર્થના કરે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ તહેવાર ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની 9મી તારીખે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ઘણી જગ્યાએ મોટા પંડાલ લગાવવામાં આવે છે અને ગરીબોને ભોજન કરાવવામાં આવે છે. રામનવમીના દિવસે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે અને ભગવાનના પ્રસાદ ચડાવવામાં આવે છે. રામનવમીની રીતે ભક્તો દ્વારા વિવિધ સ્થળોએ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. રામ ભગવાનના પિતાનું નામ દશરથ અને માતાનું નામ કૌશલ્યા હતું. દશરથ રાજાને 4 પુત્ર હતા: રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે. શ્રી રામના લગ્ન જનકપુત્રી સીતાજી સાથે થયા હતા. રામનવમીના દિવસે રામ ચાલીસાના પાઠ કરે છે.